Aspiring Gamers, welcome to Major Chemistry. Question 4. સમૂહ 4ના ધન આયનોની ઓળખ. આપણે પ્રીવિયસમાં સમૂહ 3A અને B જોઈ લીધા છે. અહીંયા આપણે સમૂહ 4ની ચર્ચા કરીશું. સમૂહ 4માં પહેલાં તો જોઈ લઈએ કે કયા આયન હાજર હોય છે, મતલબ તેની અંદર કન્સિડર થાય છે. તો તેમાં છે Ca+2, Ba+2 અને Sr+2. હવે કોઈ પણ એવું દ્રાવણ લેવાનું છે કે જેની અંદર આ આયન્સ હાજર હોય. તેની અંદર આપણે NH4Cl+, NH4 ટ્વાઇસ CO3+ NH4OH ઉમેરીશું. આપણાને એક સોલ્યુશન, એક દ્રાવણ મળે છે. તે દ્રાવણને આપણે ફિલ્ટર કરીએ એટલે આપણાને અવશેષ અને ફિલ્ટ્રેટ મળે છે. પહેલી વાર આ જે ફિલ્ટ્રેટ આપણાને મળ્યું તે કંઈ કામનું નથી, એટલે આ ફિલ્ટ્રેટને આપણે ફેંકી દેવાનું છે. હવે અવશેષની અંદર આપણે CH3COOH ઉમેરીશું. CH3COOH ઉમેરીએ પછી આપણે થોડું એને શેક કરવાનું છે કે અવશેષ દ્રાવ્ય થઈ જાય. અવશેષ દ્રાવ્ય થઈ જાય પછી તેની અંદર K2CrO4 ઉમેરવાનું છે. K2CrO4 ઉમેર્યા પછી તેને મિક્સ કર્યા પછી જે દ્રાવણ મળ્યું તેને ફિલ્ટર કરવાનું છે. તેના અવશેષ અને ફિલ્ટ્રેટ બંનેને અલગ પાડવાના છે. હવે અવશેષની વાત કરીએ તો પહેલાં અવશેષની અંદર BaCrO4ના પીળા અવશેષ સાંદ્ર HCl દ્રાવણમાં દ્રાવ્ય કરી શુષ્ક થાય ત્યાં સુધી તેનું બાષ્પાયન કરવામાં આવે છે. જેની જાતે કસોટી કરવાની લીલી જ્યોત Ba+2 હાજર. જો આપણને લીલી જ્યોત મળે તો આપણે શું કહી શકીએ કે Ba+2 હાજર છે. જ્યોત કસોટી કરીએ ત્યારની વાત થાય છે. અહીંયા આગળ SrSO4ના અવક્ષેપને થોડા પાણીથી ધોઈ અવક્ષેપને ક્રુસિબલમાં લઈ ગરમ કરવાનો છે. ક્રુસિબલમાં લઈએ, ગરમ કરીએ પછી ગરમ અવશેષને સાંદ્ર HClથી ભીંજવી જ્યોત કસોટી કરવાની છે. પહેલાં આપણે જ્યોત કસોટી કરી અને આપણને લીલી જ્યોત મળી તો Ba+2 હાજર હતું. અને અહીંયા હવે ક્રિમ્સન રેડ કલર આપણને મળશે. જો ક્રિમ્સન રેડ કલર તમને જોવા મળતો હોય તો તેનો અર્થ છે કે Sr+2 હાજર છે. ઓકે, તો Ba અને Sરની વાત પતી ગઈ. હવે આપણે ફિલ્ટ્રેટની વાત કરીએ. ફિલ્ટ્રેટની અંદર શું કરવાનું છે કે 2 ml ઠંડા દ્રાવણમાં 2 ml સંતૃપ્ત NH4 ટ્વાઇસ SO4નું દ્રાવણ ઉમેરી 0.2 ગ્રામ Na2S2O3 ઉમેરવાનું છે. તેને હવે બીકરની ઉકળતા પાણીમાં 5 મિનિટ ગરમ કરતાં સ્થાયી થાય ત્યારબાદ ગારણ કરતાં નો સંકીર્ણ ધરાવે છે. જેમાં એમોનિયમ ઓક્ઝેલેટ ઉમેરતા Ca ઓક્ઝેલેટના સફેદ અવક્ષેપ મળે છે. અહીંયા આપણે Caની હાજરી જોવાની હતી એટલે આપણને જે સંકીર્ણ મળ્યું તે Caથી બનેલું મળે છે. અને આ Ca ઓક્ઝેલેટની હાજરીને કારણે આપણે કહી શકીએ છીએ જ્યારે મતલબ આપણને white precipitates જોવા મળે તો we can say that Ca+2 is present. હવે જો આની આપણે જ્યોત કસોટી કરીએ તો જ્યોત કસોટીમાં ઈંટ જેવો લાલ રંગની જ્યોત આપે છે. હવે અહીંયા કેવું છે કે ઈંટ જેવો લાલ રંગ અને ક્રિમ્સન રેડ એ બંને તમારે થોડું સિમિલર થઈ જશે. સો યુ કેન પ્રિફર અધર મેથડ્સ ઓલ્સો. મૂવિંગ ફર્ધર, Ba+2ની ઓળખ માટે આપણે હવે અહીંયા શું કરીશું કે કસોટી લખી દઈએ. તો પહેલાં BaCH3COO ટ્વાઇસ પ્લસ K2CrO4 કરીએ તો આપણને પીળા અવક્ષેપ મળે છે. બેરિયમ ક્રોમેટના અવક્ષેપને ગાળી લેવાથી ગાળણમાં Ca+2 અને Sr+2 ધરાવે છે. હવે Ca+2ની ઓળખ અને તેના અલગીકરણની વાત કરીએ તો Ca+2 પ્લસ થાયોસલ્ફેટ જ્યારે તેની અંદર ઉમેરવામાં આવે તો આપણને કેલ્શિયમ થાયોસલ્ફેટનું સંકીર્ણ જોવા મળે છે. હવે આ જે કેલ્શિયમ સલ્ફેટનું સંકીર્ણ છે તેની C2O4-2 સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને સફેદ અવક્ષેપ ધરાવતું કેલ્શિયમ ઓક્ઝેલેટ જોવા મળે છે. કેલ્શિયમ ઓક્ઝેલેટના સફેદ અવક્ષેપ જોવા મળે એટલે તમે કહી શકો કે Ca+2 કેલ્શિયમ હાજર છે. હવે આપણે Sr+2ની ઓળખ અને અલગીકરણની વાત કરીએ તો Sr+2 પ્લસ NH4 ટ્વાઇસ SO4 એટલે કે એમોનિયમ સલ્ફેટ એ બંનેની પ્રક્રિયા કરાવીએ તો આપણને સફેદ અવક્ષેપ ધરાવતું સ્ટ્રોન્શિયમ સલ્ફેટ જોવા મળે છે અને તેની સાથે NH4 આયન છૂટા પડે છે.
સો હોપ સો કે તમને આ પ્રશ્ન સમજ આવી ગયો હશે. પ્લીઝ રિવિઝન કરતા રહેશો, બિકોઝ રિવિઝન ઇઝ અ રૂટ ટુ ટ્રેઝર. થેન્ક યુ.